હેલો, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા પણ મજામાં છો ને? હું પણ મજામાં છું. મોર્નિંગ થઈ ગઈ છે અને વાતાવરણ કંઈક આવું છે સવારનું. આપણું શું કહેવાય, તિલકવાળા ગામડું છે અને ગામડાનું સવાર બેસ્ટ સવાર. મસ્ત આપણે પક્ષીઓનો અવાજ થતો હોય અને એટલી મસ્ત આપણી સવાર થતી હોય કે મજા આવે, ગમે આપણને. અને આમ શહેરોમાં ઘોંઘાટ શાનો હોય, ભાગદોડનો. સવારે ઉઠો, ફટાફટ કામે જવાનો, બધું એવું હોય. પણ અહીંયા ગામડામાં નહીં હોતું. અને અહીંયા અમે તિલકવાડામાં રહીએ છીએ એટલે અમારું સૌભાગ્ય છે કે માં નર્મદાના કિનારે અમને રહેવા મળ્યા, અમને રહેવા માટેનો મોકો મળ્યો છે. અમે ખૂબ ભાગ્યશાળી ગણાઈએ. અને અહીંયા એટલા એવા મંદિર પણ આવેલા છે કે જેનો ઉલ્લેખ નર્મદા પુરાણમાં, પદ્મ પુરાણમાં, સ્કંદ પુરાણમાં પણ થયેલો છે. અને મારા નર્મદા પરિક્રમાના વિડીયોમાં પણ તમે જોયેલું જ છે. તીર્થેશ્વર મહાદેવ, સપ્ત માતૃકા, મણિનાગેશ્વર, આરોગ્ય મંદિર, ઘણા બધા એવા મસ્ત મંદિરો પણ આવેલા છે. અને નજારો પણ બહુ મસ્ત હોય છે. તો અમને સમય મળે ને એટલે અમે છે ને નર્મદાના કિનારે જતા રહીએ. કેમ કે અમને કંટાળો આવે ને એકલા અમે ત્યાં જઈ બેસીને એટલે આપણું મન એકદમ શાંત, કોઈ ચિંતા નહીં, કશું જ નહીં, મજા આવે ત્યાં જઈને બેસવાની. તો કઈ નહીં, ચાલો સવારનું ઓલમોસ્ટ બધું કામ પતી ગયું છે. અને અમે અત્યારે જમવાનું આપણે બનાવવાનું છે બટાકાના ટીંડોળાનું શાક. અને હા, બીજી વાત કે આપણે જે કાલે બ્લોગમાં વાત કરી હતી સોનમ વાગચુક ને, એને આજે પોલીસ દ્વારા હોસ્પિટલમાં લઈ જવામાં આવે. તો કઈ નહીં, આવો આજના ન્યૂઝ છે, બરાબર. તો ચાલો મળીએ આગળ. देखो देखो ये चोर, देखो कितना बड़ा चोर है ये, देखो किधर से घुस जाओ मेरे घर में. देखो 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 देखो, कहीं से भी उसको घुसना है मेरे घर में. देखो अभी आएगा ऊपर, देखो कहाँ गया, बता, दिखाती नहीं. देखो ये रहा, ये रहा, ये रहा छुपा रुस्तम. देखो क्या कर रहा है. सुबह सुबह में तूने मेरा नया नया जो आसन बिछाया था वो तोड़ दिया तूने, है ना. देखो ये रहा, देखो ये आया, देखो देखो कैसे घुसता है साला. तेरे को तो मारूंगी मैं. જો કેવો ઘૂસવાની કોશિશ કરે છે. આ રસોડાની બારી છે, હું રસોડાની બારી ખુલ્લી રાખું છું અને આજે બંધ કેમ છે એ વિચારી રહ્યો છે ને. હમણાં પાછો આવશે, જોજો. દેખ, એ ગયો, આર્યો, અજાય આર્યો, હમણાં આવશે પાછો. જો જો આ ચડ્યો હે, જો જો છે ને આ ચડ્યો હે. દેખો પાછો કેટલા સુધી બેસી જાય. જો ચકા જો 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 પછી કેવી રીતે આ ઘરમાં ના બેસી જાય. જો જો હા, આટલી જગ્યા છે, હાથ બી નહીં બેસતો ને એટલામાં ભરા થાય. જો આ ટેવાઈ ગયો છે, બારી ખુલ્લી રહે ને આપડી એટલે. જો અને અછી જ આપતા તો એ રાજા જોઈ ગયા જો મને જો પકડ જેવી છે તો મોટના કુવામાં ઉતરતો હોય ને એવું પકડ્યો છે. હા જો ને, જો ભાઈ બારે હા, મારું પકડીને એમ થાય પેલા માણસ ને કેમ મારીએ આપણે, ગુસ્સો હોય ને એવી રીતે મારું એવું ગુસ્સો આવે મને. ધોલ મારવાની ધડા. હા હા, જો જો ચીચું 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 એવું બોલ. સાહેબ બસ આમ જતો કદાચ. હા, જો માર બસ આવું થઈ ગયો. આજ સવારમાં ઉઠીને તો દરવાજાની વચ્ચે અને બહારનો દરવાજો એની વચ્ચે આસન હતું. એ આસન એને સવારમાં કોતરી નાખ્યું. મને ઉઠતા વેચ છે, મને એવું થયું ને એને ગોતી મારું છે. જો ભાગી ગયો ને, પકડ્યું ને એટલે ભાગી ગયો. તો એ છે ને કેટલી જગ્યાથી આવે ખબર, અહીંયાથી પેસી જાય છે, આટલામાંથી પણ એ પેસી જાય છે. બોલો તો મારે આનું શું કરવું. મારી બેડ નહીં, કેવા ઉંદેડા છે. હાડા માણસ હેરાન કરે તો ચાલે, પણ આ ઉંદેડા હેરાન કરે આપણને. હે
પણ હવે તો માણસાઈ ભૂલતો નહીં ને એટલે હેરાન કરે. પણ આના ઉંદેડા જનાવર પ્રાણી હેરાન કરે એટલે એને થોડી માણસાઈ ખબર છે. શું કરવાનું? સાચી વાત છે, માણસને માણસાઈ ખબર છે તો એ હેરાન કરે. પછી આ તો મૂંગું જનાવર છે, એટલે હેરાન કરવાનું જ. અને અમારે માનું છો હા એવું ઓકે. દોડી ગઈ. સાંજ થતા અમાર માનવ ને પપ્પાની રમત ચાલુ થઈ જાય ની. આ સાયકલ કેમ તાજો સ્ટમ્પ નહીં ત્યાં સાયકલ મૂકી છે? હમ સાયકલ જ છે. જો માનવ અને એના પપ્પા બંને રમી રહ્યા છે. છક્કો છક્કો મારો છક્કો. દોડ તું જા દોડ. ટેણીઓ પણ ખતરનાક છે મારું ટેણીઓ છે ને. તો અને આજનું વાતાવરણ જો મસ્ત છે, એકદમ જબરજસ્ત છે. અને બીજી એક સેડ વાત તો ના કહેવાય, પણ મને મારું એફઝેડ બાઇક ના હોય ને તો મને આ ગમતું નહીં, બરાબર. પણ એની જગ્યાએ આજે આપણી પાસે આ બાઇક છે. આપણું બાઇક અમારું બાઇક તમને મૂકીને સાપુતારા, માથેરન, નાસિક ને એમ ફરવા ગયું છે. આ વાત યોગ્ય છે નહીં ને? હે આપણું બાઇક આપણને મૂકીને સાપુતારા પહોંચી ગયું યાર. વેરી બેડ બેડ. અમે બી અહીં ફરીએ છીએ અને અમારું બાઇક જતું રહ્યું યાર. દુઃખ થાય છે, મને ગમતું નહીં. પણ મારો દિયર ગયો છે બાઇક લઈને સાપુતારા અને માથેરનની ટ્રીપ લગાવી છે, બરાબર. એને એટલે અમારી પાસે અત્યારે બીજું બાઇક છે ફ્રેન્ડ નું અમે રાખ્યું છે. ખરેખર મસ્ત બાઈક છે. બાઇક ભલે મસ્ત છે પણ મારું એફઝેડ છે. એના જેવી વાત ના થાય. મને ગમે કોઈ બી બાઇક પર બેસવાનું કોને, પણ એના જેવી મને વાઇબ નહીં આવતી, મજા નહીં આવતી, બરાબર. એ કેટલા દિવસે પાછું આવશે એ તો નથી ખબર. મિનિમમ 4-5 દિવસ થશે, તો 4-5 દિવસ પછી આપણું બાઇક પાછું આપણી જોડે આવી જશે, બરાબર. એટલે એવું કઈ નહીં હોતું, પણ આમ એના વગર મજા નહીં આવતી. એમાં જે ટ્રાવેલિંગ અમે કરીએ છીએ ને 3 વર્ષ થઈ ગયા સતત કન્ટિન્યુ. પહેલી વાર એવું બન્યું છે કે બાઇક નહીં અમારી જોડે. ગાડી લઈને આવીએ ને ત્યારે ઘરે મૂકીને આવીએ, પણ આ વખત તો અહીંયા ઘરે નહીં તો અહીંયા પણ નહીં. એકલું અમને મૂકીને ફરવા ચાલ્યું ગયું છે. બોલો એવું ચાલે? ના ચાલે. અને અત્યારે અમારા ફ્રેન્ડનું બાઇક છે, એ પણ સારું જ છે, સીડી 100 ડિલક્સ છે. હા, પણ એ જેવી વાઇબ નહીં આવતી એમાં. તો કઈ નહીં, ચાલો મળીએ આગળ. તો કાર્યાને યાદ કર્યો, કાર્યો હાજર થઈ ગયો. કઈ ગયો? એ ભાઈ બંધ તાર થોડું બતાવી દે. આ જો કાર્યો, આ મમ્મી આ કાર્યો અલ્યા ધોરો છે કમ્પ્લીટ. હા, ચરકાટ મારા છે આજે તો. આજો બરાબર. તો એ મોજ કરે છે, કરી લેવા દે ને મોજ. માનવ અને અંજન પડેલ બંને ક્રિકેટ રમી દીધી અને આવી ગયા ઘરમાં. અને ઘરમાં આજે છે 6:30. હા બેટા 6:30 ચા નાસ્તો પર, એટલે બહુ ભૂખ જેવું નતું અમને, એટલે આજે ફરી આપણે બનાવી દીધી છે. આઈડિયા હોય તો કોમેન્ટ કરજો, બરાબર ને? ઓકે. અને આજે અમારી સાથે માનવ પણ છે. એટલે માનવ ત્યારે સુઈ ગયો હતો એ દિવસે, આજે જાગ્યા છે. કેવું લાગે માનવા? કેવું બનાવ્યું પપ્પાએ? મસ્ત બનાવ્યું. ભાવે તને આવું? તને ભાવે આવું? ફરી બનાવવાનું આવું કે નહીં? બનાવવાનું આ પપ્પા નાખે એવું ભાવે તને? હે આવું ભાવે? નહીં ભાવતું? કેમ? ચાલો તો મસ્ત મજાનું આપણે આ ખાઈ લઈએ અને આ બ્લોગને આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. મળીશું નવા બ્લોગમાં નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી તમે બધા ખુશ રહો, સ્વસ્થ રહો અને મસ્ત રહો. મારા વિડીયો તમને જોવાનું ગમતું હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ટાટા બાય બાય. માનવ બોલે છે. બોલ ને શું કરવાનું? ખાઈ લે પછી બોલ. બોલ હવે. હા કરું સિરિયલ ચાલુ, પણ બોલતો શું કરો? એમાં ગણપતિ દાદાની સિરિયલ ચાલતી હતી મારા ફોનમાં, એટલે એને પાછી ચાલુ કરી આપવી પડશે. તો ચાલો ટાટા બાય બાય. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.